કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ સુરતમાં સતત 2 દિવસમાં ઝડપાયેલી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીઓ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. શું ગુજરાતમાં દારૂ મળવો હવે સાવ સામાન્ય વાત થઈ ગઈ છે? ડુમ્મસ રોડ પર પહેલા ફાર્મ હાઉસમાંથી 8 યુવતીઓ સહિત 22 લોકો પકડાયા અને બીજા જ દિવસે લક્ઝુરિયસ ફ્લેટમાંથી 6 મોટા ઉદ્યોગપતિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. સવાલ એ થાય છે કે ડ્રાય સ્ટેટમાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ આવે છે ક્યાંથી? નમસ્કાર, આપની સાથે હું સેજલ. સુરતના ડુમ્મસમાં 2 દિવસ પહેલા બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલા બાર એમાં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી, જેમાં યુવક યુવતીઓ મોંઘીદાર લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો અને સેલિબ્રેશન ચાલ્યું એ ઝડપાયું. પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે એ સેલિબ્રેશન ઝડપાયું. ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થડે પાર્ટીના નામે બિંદાસપણે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલ માણવામાં આવી રહી હતી. એના એક દિવસ પછી 16મી ઓગસ્ટની મોડી રાત્રે ડુમ્મસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોન વિસ્તારની જાણીતી રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ટાવર બીના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે રેડ પાડી અને એમની ધરપકડ કરી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે જે ફ્લેટમાં મહેફિલ ચાલી રહી હતી એ દારૂની મહેફિલ એ ફ્લેટ વેપારી અનુપમ પાંપડિયાનો જ હતો અને ઝડપાયેલા આ તમામ વેપારીઓ છે, કાપડના વેપારીઓ છે, જે પોતાની લક્ઝરીસ કારમાં દારૂની બોટલો શોધીને ફ્લેટ પર લાવ્યા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂની 14 આખી ભરેલી બોટલો, 2 ખાલી બોટલો અને કુલ 16 બોટલ, 8 સ્માર્ટફોન અને 1 લક્ઝરી કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલા તમામ 6 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને એમની અટકાયત કરવામાં આવી અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ. તપાસ માટે મેડિકલ પરીક્ષણમાં માટે હોસ્પિટલમાં પણ ખસેડાયા. પકડાયેલા આરોપી વેપારીઓમાં ઘોડદોડ રોડના અનુપમ પરસોત્તમ પાંપડિયા, ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ભટારના ધીરજ જગદીશભાઈ પાંપડિયા, ઉમરાના આનંદ ભાગીરથ પાંપડિયા, અડાજણ પાટિયાના મુદ્દેસર નાઝીર માંગડા અને 84 વિસ્તારના ગગન સંતોષ કુમાર ચાંડકનો સમાવેશ થાય છે. પોલીસે શું કહ્યું છે એ સાંભળીએ. જી સર, આ ક્યાં રેડ કરવામાં આવી હતી અને કેવા પ્રકારની કામગીરી ડુમ્મસ પોલીસ દ્વારા કરવામાં આવી છે? માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર વાબાંગ જમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે સૂચના આપેલ હતી. જે આધારે ડુમ્મસ પોલીસ સ્ટેશન ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળેલ હતી કે રાજહંસ બેલિઝામાં એક ફ્લેટમાં કેટલાક કિસ્સામાં દારૂની પાર્ટી કરી રહેલ છે. જે આધારે અમોએ અમારી ટીમ સાથે રેડ કરતા રાજહંસ બેલિઝામાં બી ટાવરમાં કેટલાક કિસ્સામાં એક રૂમમાં દારૂની પાર્ટી કરતા પકડાઈ ગયેલ છે. સર, આ ફ્લેટ કોનો હતો અને કેટલી દારૂ ત્યાંથી મળી આવી છે તે બાબતે? પ્રાથમિક તપાસ દરમિયાન આ ફ્લેટ કોઈ અનુપભાઈ નામના એક વ્યક્તિનો હતો અને તપાસ દરમિયાન રેડ દરમિયાન 14 જેટલી ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી છે. સોશિયલ મીડિયા પર લોકો અવારનવાર ચર્ચા કરે છે કે બુટલેગરોનું નેટવર્ક એટલું મજબૂત છે કે હોમ ડિલિવરી પણ થાય છે. હવે તો સાંસદો પણ કહી રહ્યા છે કે ખાતર માટે લાઈન લગાવવી પડે અને દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે, સરળતાથી થઈ જાય છે. કાયદાની કડકાઈ હોવા છતાંય આવા કિસ્સાઓ કાયદાના અમલીકરણ સામે મોટા સવાલો ઊભા કરે છે. એક તરફ પોલીસ સતત દરોડા પાડીને કરોડો રૂપિયાનો દારૂ પકડે છે, તો બીજી બાજુ આવી મહેફિલો ચાલુ જ છે. આ પરિસ્થિતિ પર તમારું શું માનવું છે એ કહેજો. શું ખરેખર દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે? તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.